હાલની વાત કરીએ તો જે પ્રમાણે કામગીરી ચાલી રહી છે તે હવે નજીકના જ અન્ય વિસ્તાર અને ગલી મહોલ્લામાં પહોંચી છે। સીધા દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો હાલમાં ચંડોળા તળાવની નજીકનો જ આ વિસ્તાર છે કે જ્યાં જે પાકા રહેણાંક મકાનો આવેલા છે તેની અંદર વિવિધ ગૃહ ઉદ્યોગ જેને કહી શકાય કે જેનામાં બાળકો, મહિલાઓ સહિતના લોકો પણ પોતાનું કામ કરતા હતા। સિલાઈ મશીન છે, એમ્બ્રોઇડરીના મશીન છે, આ ઉપરાંત જે કાપડના કામ સાથે સંકળાયેલી જે વિવિધ મશીનરી અને તેનો જે માલ સામાન છે તે હાલમાં શ્રમિકો અને આ ઘરમાં રહેતા લોકો દ્વારા હટાવવામાં આવી રહ્યો છે। એટલે આપ જોઈ શકો છો જે મકાનો છે તેની બહાર વીજ મીટર પણ લાગેલા છે કે જેનામાં ઇલેક્ટ્રિસિટી ગઈકાલથી જ કાપી દેવામાં આવી છે। એટલે હવે આ વિસ્તાર તરફ પણ જે જેસીબી છે તે ફરી રહ્યા છે। એટલે આ જે પાકા બાંધકામો હતા, ખૂબ જ કહી શકાય કે સંકળાશ ભર્યો આ વિસ્તાર છે અને તેની અંદર અલગ અલગ રહેઠાણ બનાવવામાં આવેલા છે। એક સામાન્ય ઓરડી કહી શકાય તેવા ઘર છે, તેની અંદર આ ગૃહ ઉદ્યોગ ચાલતા હતા। એટલે હાલમાં અહીંયા ડેમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં હવે જેસીબી અંદર તરફની આવવાની પૂરી તૈયારી છે। એટલા માટે જ અહીં ઉપસ્થિત તમામ સ્ટાફ છે, તમામ જેટલા પણ લોકો છે તેમને અહીંયાથી બહાર આવવાની વિનંતી કરવામાં આવી રહી છે। કારણ કે એકવાર જેસીબીનો પંજો ફરે છે તો તેની સાથે કાટમાળ કઈ દિશામાં જઈને પડે છે તેનો કોઈને અંદાજ હોતો નથી। એટલે કોઈને ઈજા ન પહોંચે તે માટે હાલમાં તમામને બહાર કાઢવામાં આવી રહ્યા છે। બીજી તરફ આપ જોઈ શકો છો હજી પણ જે આ એમ્બ્રોઇડરી, સિલાઈ કામકાજ માટેની જે મશીનરી છે તે આ ઘરમાં રહેતા લોકો, સ્થાનિક લોકો તેને પોતાના પરિચિતોની, મદદગારોની મદદથી હાલમાં સુરક્ષિત રીતે બહાર કાઢી રહ્યા છે જેથી કરીને તેમને આ મશીનરીનું નુકસાન ન થાય। પરંતુ એટલું સ્પષ્ટ છે કે જે જગ્યાએ આ કામગીરી ચાલતી હતી તે સંપૂર્ણ હવે નેસ્તાનાબૂદ થવાની તૈયારી છે। કેમેરા પર્સનને કહીશ આ તરફ બતાવે, આપ જોઈ શકો છો કતારબદ્ધ રીતે આ સિલાઈ મશીનો જે છે કે જે અંદર ઘરોમાં હતા તેને બહાર કાઢી અને બહારથી તરફ મૂકી દેવામાં આવ્યા છે। એટલે આ મશીનરીને બચાવવાનો હાલમાં પ્રયત્નો થઈ રહ્યો છે। એટલે તમામ લોકો પ્રયત્ન કરીએ છીએ બને એટલા કે પોતાનાથી બનતી જે આ મશીનરી છે તેને અહીંયાથી બહાર કાઢી શકવામાં આવે। પરંતુ હવે આપ જોઈ શકો છો જે વિશાળ જેસીબી છે તે અહીંયા અંદરની તરફ આવવાની તૈયારી છે જેથી કરીને કોઈને પણ ઈજા ના પહોંચે કે કોઈ જાનહાનિ ન થાય। એટલે આપ સુરક્ષિત રીતે તમામ લોકોને અહીંયાથી દૂર કરવામાં આવે છે સુરક્ષા કર્મીઓ દ્વારા। કોર્પોરેશનનો જે સ્ટાફ છે કે જે આ કામમાં ખૂબ જ અનુભવી છે તેમને પણ ખબર છે કે જ્યારે જેસીબી ફરતું હોય છે ત્યારે કેટલી દૂરી રાખવી જરૂરી છે। એટલે આપ જોઈ શકો છો જે બ્રેકર મશીન છે તે અત્યંત પાકા આ બાંધકામમાં બ્રેકર મશીનની મદદ કરવાની શરૂઆત થઈ ગઈ છે જેથી કરીને આ પાકું જે બાંધકામ છે તે નેસ્તાનાબૂદ કરી શકાય। આપ જોઈ શકો છો અન્ય કર્મચારીઓ પણ અહીંયા ઉપસ્થિત સૌ કોઈને એક નિશ્ચિત દૂરી ઉપર અહીંયા મોકલી રહ્યા છે જેથી કરીને કોઈ પણ મશીનરીની મદદથી કોઈને ઈજા ન થાય। એટલે આ જે પાકું બાંધકામ છે બસ ગણતરીની પળોની વાર છે કે જે હમણાં હવે ભૂતકાળ થઈ જશે। એટલે જે પ્રમાણે આપ જોઈ શકો છો જે બ્રેકર મશીન છે તે તો ચાલી જ રહ્યા છે, સાથે જ હવે આ જેસીબી પણ છે તે કાર્યરત થઈ રહ્યું છે। એટલે આ અંદરની તરફનું જે પાકું બાંધકામ છે ત્યાં હવે આ મશીન ફરવાની પૂરેપૂરી તૈયારી છે। જનક બિલકુલ બિલકુલ, આ એક મોટી ખબર અર્પણ આપી રહ્યા છે। એક પછી એક હવે જેસીબી મૂવ કરી રહ્યા છે, જેસીબી આગળ વધી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર ચંડોળા ડિમોલિશન પર સૌથી મોટું ઓપરેશન। એક પછી એક આપ જોઈ રહ્યા છો આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની જે ઝૂંપડપટ્ટીઓ જે છે એના ઉપર બુલડોઝર ફરી રહ્યું છે। 3 સંવાદદાતા અમારી સાથે છે, અર્પણ સતત જોડાયેલા છે, ઉદય જોડાયેલા છે અને નિધિ પણ જોડાયેલી। નિધિ, જે રીતનું ડિમોલિશન થઈ રહ્યું છે આ તો મેસેજ ક્લિયર કટ જઈ રહ્યું છે, પણ હવે જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યું છે કે કોઈની પણ જે દાદાગીરી હશે એ સાખી નહીં લેવાય। દ્વારકા હોય કે પછી બેટ દ્વારકા હોય કે કોઈ બી કચ્છ હોય, કોઈ બી જગ્યા ઉપર જે ખેખા જે છે એ ખેખા ખતમ થશે, આ મેસેજ ક્લિયર કટ આપી દેવામાં આવી રહ્યો છે। નિધિ, બિલકુલથી થોડા સમયથી આપણે જોયું છે જનક કઈ રીતે ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હતો। સતત દિવસે ધોળા દિવસે એ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી હતી કે પૂરું ગુજરાત અચંબામાં પડી જાય, પૂરું ગુજરાત વિચારતું થઈ જાય કે આ ગુજરાત છે કે પછી યુપી, કેમ કે એ પ્રકારે અહીંયા અસામાજિક તત્વો અને ગુંડા તત્વો બેફામ બન્યા હતા। ધારદાર હથિયારો સાથે ખુલ્લેઆમ ધોળે દહાડે કેવી રીતે અહીં હુમલાઓ કરવામાં આવતા હતા। ડ્રગ્સ, દારૂ, આ તે તમે ના ગણો એટલા પુષ્કળ કેસ દિવસના નોંધાઈ રહ્યા હતા અને
જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે તેનું સીધું કનેક્શન અમદાવાદમાં તો ચંડોળા તળાવ વિસ્તારમાં જ પહોંચતું હતું અને એટલા માટે જ ત્યાં કાર્યવાહી ખૂબ જ જરૂરી બની ગઈ હતી. એ કાર્યવાહી હવે એક બાદ એક કરવામાં પણ આવી રહી છે. જો કે એવું નથી કે આ કાર્યવાહી પહેલીવાર કરવામાં આવી હોય. પહેલા પણ આ જ પ્રકારે કાર્યવાહી કરવા માટેના પ્રયત્નો તો ચોક્કસ એએમસી સાથે પોલીસ દ્વારા પણ કરવામાં આવ્યા છે. પણ એ વખતે પણ કઈ રીતે કાયદાકીય ગૂંચવણમાં આ પૂરો મામલો ફસાઈ જતો હતો. જો કે આ વખતે પણ આપણે જોયું છે કેવી રીતે તાત્કાલિક હાઈકોર્ટમાં સુનાવણી કરવા માટે અત્યારે અરજી કરી દેવામાં આવી છે. હવે હાઈકોર્ટ આ સમગ્ર મામલે શું કઈ વલણ દાખવે છે તે જોવાનું રહ્યું. પણ આજ સવારથી જે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે ચોક્કસથી એક મોટો સંદેશો કહી શકાય. 15 વર્ષ પછી પણ એએમસી જાગ્યું છે, પણ રહીને જાગ્યા ત્યાંથી સવારે એવું કહેવાય હજુ પણ ચંડોળા તળાવ જે આપણો ઐતિહાસિક ઓળખ બની શકે છે અને જો આ ચંડોળા તળાવ આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવે છે તો અમદાવાદ અને અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણી ખરી ગુનાખોરી અને સામાજિક તત્વોનો જે આતંક છે, જે નંબર્સ છે, એ નંબર્સને આપણે ઓછા કરવામાં ઘણા બધા સફળ થઈશું. બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી છે. ગુનાખોરીનો આતંકનો અડ્ડો આ ચંડોળા બનેલું જે છે. ઉદય રંજન અમારી સાથે જોડે છે. ઉદય, એક પછી એક જે લલ્લુ બિહારી જે છે એનું તિલસ્મી ખતમ થઈ રહ્યું છે. હવે એક નંબર 1 ગૃહ રાજ્યમંત્રી કેટલા વાગ્યા ત્યાં આવી રહ્યા છે? નંબર 2 હાલમાં શું થઈ રહ્યું છે અને કેટલા વાગ્યા સુધી આ સ્ટ્રાઇક યથાવત રહેશે? ઉદય. જરૂરથી જનક કેટલા વાગ્યા સુધી આ કાર્યવાહી શરૂ રહેશે કેવું ઘણું મુશ્કેલ છે, કારણ કે બાંધકામો ખૂબ જ મોટા પ્રકારના અને મોટા પ્રમાણમાં છે. તો માનવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે સાધન સામગ્રી મંગાવેલી છે, અહીંયા 50 જેટલા ડમ્પર છે, જેસીબી છે, તો આખો દિવસ તો ચોક્કસથી આ કાર્યવાહી જે છે એ શરૂ રહેવાની છે. અત્યારની જો વાત કરવામાં આવે તો જે લોકોને લલ્લુ બિહારીએ નાની નાની દુકાનો જે ભાડે આપી હતી અને જે નિર્દોષ લોકો છે એ અત્યારે તમે જોઈ શકો છો પોતાનો માલ સામાન ફેરવવા માટેથી અત્યારે મજબૂર બન્યા છે. અને આ જે કાર્યવાહી ચાલી રહી છે એને લઈને બહારનો